આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનથી નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત રાજ્ય સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે એક માર્ગદર્શિકા લાવશે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હાથ ધરાશે. ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા 108 દ્વારા એમ્બ્યુલન્સની સેવાઓને વધારાઈ. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીને પરિણામે છેલ્લા 3 વર્ષમાં રાજ્યની પોલીસે 16,000 કરોડ રૂપિયાથી વધુનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. અને હવામાન વિભાગે પતંગ રસિકો માટે ઉત્તરાયણના પર્વ પર સારો પવન રહેવાની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા, સ્માર્ટફોનથી નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં આ મુજબ જણાવ્યું. સ્માર્ટફોનના વધુ પડતા વપરાશને લીધે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે બાળકો, વાલીઓ અને શિક્ષકો અને સિવિલના મનોચિકિત્સકની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું. આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલું નડી રહ્યું છે, બ્રેનને કેટલી મોટી અસર થઈ રહી છે, આંગળાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે. માટે સ્પોર્ટ પ્રત્યે શહેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથી ને જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે. ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરશે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા આ અભિયાનના આરંભની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અભિયાનમાં 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાશે. ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો 83-20-00-2000 એ વોટ્સએપ અને 1926 હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે 1962 હેલ્પલાઇન નંબર કાર્યરત હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આપણે છેલ્લા 8 વર્ષમાં 97,000થી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસિયા, બોડકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે, અલગ અલગ જિલ્લામાં પણ છે, એમાંથી કરવામાં આવ્યું છે. અને એમાં લગભગ 600 જેટલા વેટરનરી તબીબો અને 8,000થી વધુ જે NGO છે અથવા સ્વયંસેવકો છે, સેવાભાવી સ્વયંસેવકો છે, એનો પણ સાથ સહકાર મળતો હોય છે. મારી વિનંતી છે બધાને કે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવા ન જોઈ, જ્યારે પક્ષીઓ છે એની અવરજવર એવા ટાઈમે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન શરૂ થતા આ કરુણા અભિયાનમાં દર વર્ષે અનેક સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ હજારો યુવાનો પણ જીવદયાના આ સેવાકીય કાર્યમાં જોડાય છે. ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ, રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વધતા હોવાને કારણે ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે, જેથી આ તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ઇમરજન્સી સેવા 108 સજ્જ છે. 14 અને 15 જાન્યુઆરી ઇમરજન્સી કેસ વધવાની શક્યતાના કારણે ફિલ્ડ પર 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે તેમજ 108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું. અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું. અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે, અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ, મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે.
ઉત્તરાયણમાં પશુ પક્ષીઓ માટે 1962ને કોલ કરી શકાશે. અનાથ પશુઓને મદદ કરવા માટે 1962ને કોલ કરી શકાય છે. આ ઉપરાંત વિવિધ NGO સાથે અને રિહેબ સેન્ટર સાથે પણ 108 ઇમરજન્સી સેવાઓ જોડાઈ છે. ડાંગ જિલ્લામાં ચાઇનીઝ માંજા, નાયલોન, પ્લાસ્ટિક દોરી, કાચના તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટિંગ કરેલી દોરી, અન્ય સિન્થેટિક માંજા વગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડાએ આજે મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ડાંગની જનતા ઉત્સાહપૂર્વક મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી શકે તે માટે જાહેર અપીલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરીના કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે. મુન્દ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે NDPS એક્ટ 1985 હેઠળ આ ધરપકડ કરી છે. આફ્રિકન દેશોમાં ગેરકાયદેસર નશાકારક પદાર્થો મોકલવામાં સંડોવણીની ગુપ્ત માહિતીના આધારે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. જુલાઈ 2024માં પશ્ચિમ આફ્રિકન દેશોમાં જતા 2 કન્સાઇનમેન્ટમાં 110 કરોડ રૂપિયાની કિંમતના પ્રતિબંધિત નશાકારક ગોળીઓ તેમજ અન્ય એક શિપમેન્ટમાં પણ 40 કરોડ રૂપિયાની કિંમતની નશાકારક ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ તપાસમાં કલોલ સ્થિત એક વેરહાઉસમાંથી પણ કેટલોક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે શરૂ કરેલા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં દર્શાવાઈ રહેલા 4 પ્રદર્શનો પૈકી એક પ્રદર્શન માંડવીથી મસ્કત અંતર્ગત કચ્છના માંડવીથી મસ્કત, ઓમાન સ્થળાંતરિત થયેલા ભારતીય પ્રવાસીઓના ફેલાવા, વિકાસ સહિતના દુર્લભ ડોક્યુમેન્ટ સાથેની ગાથાઓ રજૂ કરવામાં આવી રહી છે. ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે 11 વાગે ડાક અદાલત યોજવામાં આવશે. ખાનપુર સ્થિત ગુજરાત સર્કલની ઓફિસ ખાતે યોજાનારી આ ડાક અદાલતમાં તપાસ સેવાને લગતી નીતિ વિષયક બાબતો સિવાયના પ્રશ્નો સંભાળીને તેનું નિરાકરણ કરવામાં આવશે. ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટ સર્વિસીસ કમ્પ્લેન સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ખાનપુર, અમદાવાદ ખાતે 10મી જાન્યુઆરી સુધી મોકલવાની રહેશે. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીના અમલને કારણે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસે 16,155 કરોડ રૂપિયાની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે સરકારે 2021થી નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રગ્સની માહિતી આપનારા બાતમીદારોને 20% સુધીનો રિવોર્ડની જોગવાઈ સરકાર દ્વારા કરાઈ છે. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાતમાં યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે. રાજકોટના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગણી ખાતે થશે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઈ. પ્રાંત 2 અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાર્યક્રમ અંગેની વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 48 ભાઈઓ અને 37 બહેનોએ ભાગ લીધો. મેન્સ ડબલ્સની 16 ટીમ અને વુમન્સ ડબલની 4 ટીમ ઉપરાંત મિક્સ ડબલ્સમાં 4 ટીમે ભાગ લીધો, જેમાં 3 ભાઈઓ અને 3 બહેનો વિજેતા જાહેર થયા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દાદરાનગર હવેલી અને દમણ દીવ પરિવહન વિભાગ દ્વારા રક્તદાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે, કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી સારો પવન રહેશે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેશે. ઉપરાંત પવનની ગતિ 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે, જે પતંગ રસિકો માટે અનુકૂળ રહેશે, એમ હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે જણાવ્યું છે. આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત રાજ્ય સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા લાવશે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હાથ ધરાશે. ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી ઇમરજન્સી સેવા 108 દ્વારા એમ્બ્યુલન્સની સેવાઓ વધારાઈ. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીને પરિણામે છેલ્લા 3 વર્ષમાં રાજ્યની પોલીસે 16,000 કરોડ રૂપિયાથી વધુનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું અને હવામાન વિભાગે પતંગ રસિકો માટે ઉત્તરાયણના પર્વ પર સારો પવન રહેશે તેવી આગાહી વ્યક્ત કરી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.